વિશાલે હા એક વાત કહું. બોલ. પેલી વખત ખબર તા ગીધાભાઈ તા અંગાત મસ્કરી કરી હતી. ઓય તો મસ્કરી વાળા આવ્યો. તે આજે યુવાન અંગાત મસ્કરી કરવાની છે. ખેરો કરીએ પણ એ તો એક વાત કહું. હા. એટલે તું દારૂ પીવી ને તે રાતમાં ચોક મારશે આપણો. અલે રે હું મારી એવી મારા પણ આઈડિયા હે ને કઈ રહ્યા ને જિંદગીમાં કોઈની મસ્કરી જ નહીં કરી લે. કેવી આઈડિયા? બોલ ખાલી. જબ્બર આઈડિયા હું લાયો ખાલી. હા હું ઘેરથી વિચારીને જ આવ્યો તો જો ખાલી. અંગાત લઈને જ આવ્યો એ વસ્તુ એ રહી. પૈસા નો મળે ને એ રહ્યા ને કંજૂસી. બરોબર લે જિંદગીમાં કોઈની મસ્કરી નહીં કરી એવા કરીને જો વિશાલ હા જગ્યા આપણે ને આવી ગઈ છે બરોબર. આયરી જગ્યા આટલો આપણે નોટો મેળવાની અને આપણે ગાડી પાછળ અંતાવવાનું બરોબર. કોઈ એટલા સુધી દોયરો પહોંચી રહેશે. તને ખબર નહીં આ મગજ સિમનામ નહીં. હમણાં ને વદનાપુરનો હું આવી ને હા પગેથી માપી ગયો. આપી જોઈ તાણ તું તો પહોંચી રહે. લે તો દોરો લોબો કર અને હોય તો જેટલા આવશે ને એટલા હોય ફસાવાના જ છીએ. અને ગીતો પાતો ને ઉપર પેલી ગાડી આવી ઉપર ગાડી વાળો નકર લઈ જાય કે એ બકી જાય નકર ભાવ હા જોઈ રહી બા. એ સારો હતો જોઈ અને ને ગીતો ભાઈ કરે ખાઈ રોજ ઓટો મારીશી એટલે ને પેલા એરિયા જ મારે ખ્યાલથી તો આવશે અને એ ના આવે તો બીજું એક વખત આપણે તો મજા જ લેવી તો બાબુ કર દોરું બચ્ચે રાખજો પાઓ. કોક લાટો ઊભી કરી આ તો નહીં દેખો. એ દેખાશી ખરખું કર નાખ તારે ઓ માડી ઊભી કર. હા આવડતું નહીં તાન ઓયું કરજે ખબર ઓ બોલ્યા વગર બેસી જજો. હું કહું ને એમ કરવાનું તારે બરોબર ને. હા આવો આવો. લે જે લે ઘરમાં ઘરમાં કરે પોણી ભરતા છે. એ લાવો લે લાઈટો બાઈટો બંધ કરી ઊંઘવાન કર. એટલે બાર તો હું ઊંઘ્યો હું કે બાયનું બંધ કરો. હું ગામમાં જાઉં શું લેવા કોમ લઈ જાઉં ગમમાં ગમમાં ઉડાતી હોય ગમમાં જવું હોય. ખબર નહીં છોકરા મોકરા ચીડા બધા છોકરા રખડેલ થઈ જાય સિગરેટો પીવીને મસાલા ખાઈને. હું એવા વાદે નહીં ચડતો પણ હું તો રાહલાન ગલ્લા જઈને સ્પ્રાઇટ પીને આવતો રહું. ઓ તમારી સ્પ્રાઇટ જો કે ઘરમાં ઊંઘવાન કર. હું આવો ત્યાં મને ખબર હે છોકરા શું કરી સિગરેટો બિગરેટો તોડતા હોય મસાલા કરતા હોય નહીં ફરતા મેં ગમમાં અમને ખબર હે. પણ એ બાટલી પીવો બી હાલ આવતો રહું. નહીં પી બાટલી ઊંઘવાન કરજે. એ હાલ આવું. લે આ મોન તો નહીં આ પાછું. અત્યારના દારૂ શાર જ લાગતા નહીં. અમારા જમાનામાં હતા. હા દસભાઈ લેચું ગાલી હેડી દો. હા આ જતો તો હું તો ઘેર. તમે ચો હેડ્યા આમ તમને ચો અમારી નહીં ખબર. ઓહો પાવ તો તમારું તો દાડક રાતે ચોય જપવારો હોય ને જો એકન સમાધાન સમાધાન બીજું તો કોઈ કોમ જ નહીં કર. ઓબરો કીધા ભાઈ હા જો હોય મર્યાદા ને મોન તો જ થાય સમાધાન. હા એ વાત તો સાચી તમારી. એ ઓમ ચો હેડ્યા પણ એ ચતુરી છોકરાને ડખા પડ્યા નહીં. હા. જવું હોય સમાધાન કરવા. હું વાત કરો લે તો ના થોડું બબાલતી હતી ઘર ઘરમાં હા, હા. એમાં. બરાબર. આ તો લેડો તા જતા હો સાચવી રહી એ હા હો ને. એ હા એ હા લે આ તારી પૈસા 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 મારા હતા. પૈસા મારા મારો હપ્તો ભરવાનો હતો ઘેર જો તો પડી જાય હોય. હા જોમ્યું જો ખાલી. હા હવે મજા આવશે. પૈસા તો ખેંચી લીધો. હા ખતરનાક જોમ્યું. જબ્બર આઈડિયા લાવ્યો તું તો. હા આ હું હાલ ખોરતો પાછો આવ્યો હું. જોઈ હોય મારા હું મારા ઈ
હું લાયો તો પણ ગીજામાં ગાલી આવ્યો તો પડી ગયા તા. મારા હપ્તો ભરવાનો હતો ને, હપ્તાના પૈસા હતા અને હું જતો હોય તો પડી ગયા. હું પડી ગયા. હાલ હું ઘેર જઈને પાછો આવ્યો લેવા. અરે પણ હું ખોરતો છે તોય હેડીને આવ્યો હું યાર. ચોઈ હેડીને આવ્યો તને હું ખબર પડે. પણ તું આ પેટ ના પી ચાલે ગઈ. તું. પીજો નહીં પીધો નકર મેને ઊંધા જ નહીં હોવા. મારા તો મારા છે. હઈ તું લઈ લીધા ને? અલે નહીં લીધા. આ ગોટિયામણું મારી ગયો તો હું. લાય માર પૈસા. નહીં મારા હતા. તું મારા મને તો જોયું પણ તને તું પેલા લીવન કરતો હતો. ફોન તો ગીચો ને ચોકન ભરાવું હું પૈસા ઘડી ગયો કોઈ. તું નાખી દીધા ચોક આટલામ. લાય મોનો ના મોન આટલા મોન ચોક આડા આવડે ન જતા રહ્યા હોય. મારામાં પૈસા જોઈ. લાય લાય પૈસા લાય. અરે પણ નહીં પણ આ કોઈ નહીં જોવાનું. કોઈને જોવાનું તે. પૈસા લાય. અરે તું જાણ દે તાર લપન આગળ પૈસા ખોરવા દે યાર. મારા પડી ગયા તા. તા તો એવા મારા હતા. ખબર કે હા કોઈને મસ્કરી નહીં કરી આપણા અંગાત કહો તો. મારા હા? પૈસા લાય. મારા કોઈ જોવાનું નહીં. અલે પણ કોકને મસ્કરી કરી લાગે હોય યાર. નહીં કોણ મસ્કરી કરે તા સિવાય. અને હવે મી નહીં કરી. સાચું કે તો જા જતો જા. હું તો હું ખોરું જા તું જતો રહો અહીંથી જા. આ પૈસા લાય. અમે ખોરી હાલે જા ને પણ હાલ ચોઈ થોડી નાલે મારા પૈસા લાય. તું જા લે અહીંથી. અહીં લાય. મને ખોરવા દે તું પૈસા તારમાં. તાર જોડી સાચું કે તાર જોડી નહીં બતા. અરે હું તો ગીજો આવતો હોય. નહીં ને તાર જોડી નહીં. પૈસા જેતો આપણે અંગાત કોઈ મજાક કઈ લાગે ના. એ હોય એ તો તારનો કહું. હારું જા ને. નહીં નહીં કરી રહ્યો ને. હું એવું ભગવાન. જા હવે જા દે. આ પેલો રાખલો ચો જ્યો હોય શિકાર. આ મોચા ને બધું ગાળવાનું ખબર નહીં. ખાધું ના ખાધું કઈ આ ના આવ્યો હાથ ધોવાય રહેતો નહીં. શિકારી બાપ ને હું ગવાર પૂંખ્યો તે ગારની સગો વેણવાના આવી જાય ગોમો. કોઈ વાપવાનું ઊંઘવાનું હોય કે નહીં ઊંઘવાનું એ તો ખબર જ પડતી નહીં. હવે થાકે પાકે રાતે ઊંઘે હતી. આ ના આવી જાય ગોમો આ ના આવી જાય ભર દઈ. હા એ તો થાકે લાગ્યો આ તો ઊંઘવા દે. હો જીવ વાહ સજુરબા. ખુશમાં લાગો તમે તો. શાંત. બેહો બેહો. તો એવું કર્યું કોઈ સાધન બાધન કર્યું હવાયા પર લોકાચાર જવાનું. અલે આ એ તો મને ખબર હે લોકોએ જવાનું હોય ને પેલા કોંતીજી નહીં ઓહો એનો ડાલો કર્યો અમે. એ હું આખી ઊંઘ જગાડીને ને ઊભો થઈ તમારે જોડી આવ્યો. એ પણ મને ટેન્શન કેટલું હોય તમને ખબર હે? સ્પેશિયલ પૂછવા કે જવાનું આપણે વહેલા કેટલા વાગે જવાનું એમ. આપણે જવાનું હે હરાંઠે કોંતીજી નો ડાલો આવી જશે 8 વાગે એટલે આપડે બધા ભાઈઓ બોલાવાય જવું પડે. હા, હા, ખબર? બરાબર. આપડે જ પાછું કેવું 2 વખત કહેવા જઈએ તાન તો ઘરમાં નીકળ્યું જ. ઓહો એ વાત સાચી. અને ટાઈમ કેટલા વાગ્યાનો? 8 નો એવું જે કહેવા નતો આવ્યો તમારે. ઓહો તમે આવ્યા હતા. ઓહો હું ઊંઘીને ઉઠ્યો ભૂલી ગયો બધું. તમે એવું ભૂલી જાય જીવ તમે ગયડા તો હો ને એમ બધી યાદાશક્તિ શક્તિ તમારી જતી જાય. બોલો એ વાત સાચી હો. હા રાખલા વાકલા જોયું તો એ સાહેબ ના રાખલા નહીં જોયો. લે હું યાર ખાધું નહીં પટ્ટી મારીને જતા જ રહ્યા નહીં. હા તાન બીજા કોઈ ધંધા જ નહીં હોય ને તો. અત્યારનો છોકરો બગડી ગયો ઈ. હા અત્યારનો છોકરો બગડી ગયો ઈ. એ તો મને ટેન્શન હતા. આ ગામમાં જઈને કોઈક હરિયો કરીને આવે નાટક કરીને તો શું કરવાનું કયો. હાલે હું નીકળું હવે તો હવાઈ 8 વાગે આવી જાય. અરે આ પણ હોભરો કે યાર હા બેહક થોડી વાર રાખલો એ જતો રહ્યો અને હું એકલો થોડી વાર બેહક વાતો કરીએ યાર. તો મને ઊંઘ આવી ગયો. પણ આખી જિંદગી ઊંઘ્યા જ છો તમે. હું હોય યાર શાંતિથી બેહક. હા રહ્યો ને તમે કીધું એટલે બે શું જતા આજે? આજે તો ચોય નતો જ્યો. આ તો ખેતમ જ્યો ખેતરમાં ઘેર આવ્યો પછી ઊંઘ્યો પાવ ખેતમ જ્યો ખેતરમાં ઘેર આવ્યો પાવ ઊંઘ્યો. પોયણિયા વાળા એંડા જોરદાર થયા. ના હોય તાને હું બુડવ જોરદાર એટલે લીલા કલર નો પત્તો હોય ને લીલો જ આવું પણ માટલું રાખજો કારું માર નજર ના લાગો કોકને. તો
તમે જ કાઢાવો છો માટલાની જરૂર પણ તમે છો તાર બગલાની પોક જેવા હો એ જબ્બો જ દેખાય એકલો તાર પછી ચાડિયાની તો જરૂરત જ ન પડે ત્યાં ચાડિયો વાત સાચી ભૂંડે ના આવી ઓ આપણા ગામમાં કાળો કૂતરો વધી ગયો શું કરી ખબર ના હોય ને જોબલો પીટકો ટીચ ટીચ અવાજ કરી આખા ઊંઘવાય નહીં દેતો રાતે એ વાત કૂતરા તો લડવી તો રાતે પેલા ભૂંડા આવે ને ઓહો એટલે ઈવાના કારણે ભરતું ને એટલે બહુ હું કહું ખબર હું આવતો હતો ને તમારા ઘેર હા તે આ રોડ ઉપર હતી મારા આગળ કોક ને મસ્કરી કરી નાખી તમારી મસ્કરી થાય તો કોઈની મસ્કરી કરો એવા લાગો યાર હું તો બધાની કરી દઉં પણ મારા આગળ આવી મસ્કરી થઈ ને હું આવતો રોડ પર પૈસાનું બંડલ પડ્યું હતું પૈસાનું બંડલ જોઈ હું લેવા દોડ્યો તો કીધો જે હતા ને મન ભટકોને બે ભટકાઈ જાત ઓમ્યોમાં ડીશ થઈ ગયું તે અમે બે જણા ગળ્યો તો ઝપ્પામાં ઝપ્પી થઈ જાય એવું છે હા લડાઈ ગયા પછી હું અધો આમ કરીને જોયું ને તો તે પૈસા જ નહીં ગાયબ થઈ જાય તાને એવું છે મસ્કરી એવી કરી નાખી આ તમારો વિશાલ માર રાખલાનો ભાઈબંધ એરો ઘેર હતો ના એ ગોમો જીવો રખડવા જીવો એ ઘેર નહીં ને એ ઘેર નહીં એટલે હેડો તો ઊંઘ આવે ને હું એવો ઘેર પણ બે હોકી યાર એ તો ફોન કરશે ફોન નહીં લઈ આવે તમે ઓ ફોન તો હોય ને જોડી તો બસ ફોન કરશે તો એવું કઈ ટેન્શન લે મારે થોડો ટાઈમ જાય કે હાર તો ફોન આવે તાને જવું હા ઓલે વિશાલે હલે જક્ષીબા વળે જો જક્ષીબા અલે આ તો યુવાની મસ્કરી કરી નાખે બધાનું સમાધાન કરીને આ તો યુવાનું સમાધાન જ નહીં થવા દેવું. એવું તું નોટો મૂક્યા ને હું તો મૂક્યા જ છું. હાર તાર આ બાદ યુવાના પછી એરા ચીકવાનું સમાધાન કરાવશે પોતે જ ભરાઈ જાય તો હા યુવાની લડાઈ જ દે બીજો હંગાત. સમાધાન કરી નાખ્યું એ 9 મિનિટ ચતુર આ આખું ટોળું ચમ એવું ચતુર જેવું નહીં પાક્યું. પૈસા કના પડી જાય કોક બચારા ગરીબ ના પડી જાય છે પૈસા. લાવ લેવા દે જે આવશે એના આલી દેશું પછી. લાગે કોક આપણું મસ્કરી કરતું હોય ને એવું લાગે છે. એનું નિરાકરણ તો કરવું જ પડશે આપણે. કરવું જ પડશે યાર. શું કરો છોકરો? અરે વિચારે હરખીના ટાયર પકડ કે એટલે આ પંચર પડ્યું કાલ લઈ જઈએ પંચર કરાવવા ગાડી એમ. ઓમ જોજો હમું જોવો મારા ચમ મસ્કરીઓ કરો. ચમની મસ્કરીઓ અડધી રાત્રે આ પૈસા ને શું હોય પૈસા નહીં. આ મસ્કરીઓ કરો ઓયા એ બે જણા ઓયા ચમ અડધી રાત્રે આ બધી મસ્કરીઓ કરો. અમે નહીં કરી અમે તો ટાયર આ પૈસા લાયા કોઈ આટલા બધા પૈસા આ તમારું જ બધું કાંડ બધું. ચમ લડો તમારા બાપા જોડે પછી વાત કરું છું હું. અમે કશું કરી જક્ષીબા લડો બે જણા હું આઈડિયા લઈને આવ્યો થાક બંધ થા લેડ. લાગતું નહીં હજી ઘડી આવ્યો હોય. હા હારું આડો પડ્યો ઊંઘ ચડતી હતી આવતું ઉઠી ગયો. આ નહીં કે તો આ છોકરો રખડતો જ ના કરાય કે હાલ પીને આવું સ્પાઇટ હજી સ્પાઇટ નહીં ઉતરી હોય ભોગવા જવું પડશે હવે એનો. આ તો મારવું છે નહીં બરાબરનું રખડવાનું બહુ રાખે છે બીજું કોઈ નહીં. રાતે 12 ને 1 વાગ્યા રખડ કરે. મસુજી તો આટલી અડધી રાતે તમે હા અલે આ હું જોતો આ ઘેર જાઉં પણ બહાર જોતો ને તમે જોવો તો કીધો એક જ પીધી તો મેં કાંઈ તો થોડું કાંઈ હા પણ હું વાત કરું આટલું જાડું બંડલ 500 ની 200 ની નોટો હા રસ્તામાં પડી હતી તે મળ્યું જ ના. ચમ મળ્યું ના પડી લઈ લેવી હતી કે યાર
પણ નથી એટલે તો પેલો જીવરોમ આવે ને વચ્ચે જીવરોમ હા તે હું તો એને ભીટકાઈ ગયો ઓહો તે લપડ એટલા તો ખાસી બધી થી જીવરોમ કે મારા એના હતા તે? હવે તો એ તો મને નહીં ખબર ના તાકું મેં કીધું મારા મેં એમ કીધું એવું તમે તો પાછા પેલા એ જ ને જે હોય બધું બતાવી જ લ્યો હા તો લેવું તો પડે ને યાર હું દેખ્યા તા પેલા પડે ખબર નહીં પડે હશે આપણે કોણ જયું ખોરવા ખોળવા જેવું હા? લડો ખોળવા જઈએ પેલા તો રૂગા છે હેડો હા? મને પૈસા આવી તું જોઈ હા તમે નતા જક્ષુભા તમે ખાલી કુટામણ લઈને આવ્યો બાપા હારા સંસ્કાર આલ્યા તમે સીતાજી મસરૂજી 2 જણા છો હેડ્યા હતા અડધી રાત્રે બંડલ જોઈને આયા ગીતાજી તે બંડલ લેવા જઈએ 2 જણા લેડો ઉભા તો રો આ તો બંડલ નતું કે હે આ હજુ જતું હા ઓહો શું વાત કરો તાણા આ જતું યાર પડી ગયું તું મારું ભૂડા જોવો તો ખરા નકલી હે બંડલ હા ના છોકરો બે મસ્કરી કરી હે તમારી બધોની ના એ ગપ્પો મારી ગોધી બાપુ હી અંદર પણ નકલી હે નંબર નહીં તમે મસરૂજી નકલી છે ના છોકરો મસ્કરી કૂટી બે એવું? ઓહો તમને તો ખબર નહીં પડતી લે. ખબર નહીં પડતી ઈવન બાપાએ કોઈ સંસ્કાર જ નહીં આલ્યા બીજે બી આલો એ તો શોખન જઈને આલે હું લડો ઈવન બાપા જોડે આપડે અજ્જો તો તમે પાન લે નહીં કોને વાદે તો પેલો જીવડો મને હવારે બોલાય નહીં લડો બે જણા આગળ એ લે જીરો હા આપડે પેલું ખાલું પડ્યું ને એ ઘર બનાવવું છે ખેતી હારી પાકે ને તો હું આ વખત એંડા થરસી તમારે વધારો 8 વીઘા વાયા ચમ કે પેલું રાખલાનું અપાય ને એ પછી ઓકવટ ના પડે ઘરમાં એ વાત સાચી એટલે પછી ઘર તો બનાવવું પડે કે ના બનાવવું પડે એટલે આપણે પેલા એ વિચારવું કરો હા હા સાચી વાત એટલે ચેવા બે હાસુ તમને તો નહીં ગમતું હોય હું નહીં ગમતું હોય ચમ દક્ષિણમાં પકડાય વિશાલી અરે હોય હા એ તો જોઈ ને પૂછાવા ગીધાભાઈ ના તમારા છોકરાએ શું કાંડ કર્યા ઈ પૂછો પૂછો હું કોની વિશાલી તમારા લાલ રાતે પીડા કરી છે પીડા પૈસા મૂકી એ આર્યું બહુ પેલી એ કરો આ તમારો અને કિયા તમારો વધારે પેલું એ કરે શું કર્યું ખબર હે? એ જીવરામ તું ભર તમારા બેવના છોકરાનો હક છે શું કર્યું આપણે બે લડ્યા ને હાલ તે આને બે પેલી બંડલ હતું બંડલ દોયડું બાંધીને આર્યા ખેંચી લીધું તું અમને આપણા અંગાત મસ્તી કરતા હતા જબ્બર જોમી તું બાપા તમે તો જીવરામ ને આ વાન જબ્બા માં કીધા પાન એ તો આપડે તો ખબર તો હોટ ને બોટ ઉછાળી દે જોઈ ગયા હોટ ઉપર ચપ્પલ દે તો કીધું ફૂલ આપડે તો લડવા તો એક્સપર્ટ પાડી દઈએ તમે આખો દાડી રખા કરો આવી મસ્કરીઓ ખબર નહીં પડતી નહીં કરી આવો નહીં કરી ઘેર જઈને ઊંઘી જા એ તું ઘેર જતો રહે આજે તારું ચોબડું ઉતારી નાખું ઘેર આવી તમે એવું યાર મારવા જોવા છોકરા વાંચ્યા તો શીખવાડવું પડે અત્યારથી તમે સંસ્કાર આલે તમારા બે છોકરા સંસ્કાર તમે આલેલા એ સંસ્કાર તો જક્ષીભાઈ આલ્યા જ છે અમારા માંથી ફોન લઈને તો ચોકમાં ગેમ રમતા હશે એટલે તો વાત જોઈને હજી સુધી 2 જણા બે રહ્યા છીએ. ખબરો મારી વાત રાત્રે છોકરો અખરીને દારૂ પીવી સિગરેટ પીવી ગમે તે વ્યસન કરી એટલે તમારે બેવાને હોર રાખવી પડે કે છોકરું આપણું હું કરે હું નહીં કરતું વાત સાચી હોય જક્ષી વાત સાચી મારી લાખ રૂપિયાની વાત છે હવે ને છોકરાના બહાર નીકળે ને કલાક લેટ થાય 2 કલાક લેટ થાય ને તો એની હોદ સંભાળ લેવાની હા અને આમ જઈ દેજો તમારા છોકરાને મારા છોકરા ઉપર હાથ ના ઉપર હવે શાંતિ રાખો કે શાંતિ રાખો હવે આપડે બધા ઊંઘવા જઈએ હવે લડો